તો ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથના દરિયાકાંઠેથી મળ્યું ચરસનું પેકેટ। ગીર સોમનાથના દરિયાકાંઠેથી મળ્યું ચરસનું પેકેટ, ત્યારે એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું પેકેટ કે જ્યાં બિનવારસી 1454 ગ્રામ ચરસ મળી આવ્યું છે। ત્યારે કુલ 72.70 લાખ ગેરકાયદેસર ચરસનો જથ્થો છે। ગેરકાયદેસર ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જ્યાં પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં વધુ એકવાર જે ચરસ જે છે મળી આવ્યું છે કે જ્યાં ગીર સોમનાથના દરિયા કિનારેથી જે ચરસનું પેકેટ મળી આવ્યું છે, ત્યારે ગીર સોમનાથના દરિયાકાંઠેથી ચરસનું પેકેટ મળ્યું છે। સુધી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યું હતું, ત્યારે જે કહી શકાય સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી ફરી વધુ એકવાર જે માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે, ચરસ મળી આવ્યું છે કે જ્યાં એસઓજીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને આ દરમિયાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામેના સમુદ્ર કિનારા પર જે કહી શકાય 1442 ગ્રામ જે વજન ધરાવતું ચરસનું એક પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, જ્યાં 70,72,000 ની કિંમતના ચરસના જથ્થા સાથે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એસઓજી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે જ્યાં તાજેતરમાં જ કચ્છ અને પોરબંદરમાં સમુદ્ર કિનારે માદક પદાર્થના પેકેટો મળી આવ્યા હતા, ત્યારે જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જેએન ગઢવી અને પીએસઆઈ પીજે બાટવા સહિતની ટીમ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જ્યાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો।